આમોદનગરમાં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે નાગિન રહેણાંક વિસ્તારમાં દેખાવા હોવાની ઘટના સામે આવી છે। આમોદનગર સહિત જિલ્લાભરમાં ગરમી સાથે ઉકળાટનો કુદરતી કહેર જોવા મળી રહ્યો છે। સવારથી મોડી રાત સુધી સતત ગરમીની સાથે ઉકળાટમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જાહેર સ્થળોથી લઈ સમગ્ર નગરના રસ્તાઓ અને સુમસામ થઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે। આમોદનગર સહિત જિલ્લાભરમાં ગરમી સાથે ઉકળાટનો કુદરતી કહેર જોવા મળી રહ્યો છે। સવારથી મોડી રાત સુધી સતત ગરમી સાથે ઉકળાટમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જાહેર સ્થળોથી લઈને સમગ્ર નગરના રસ્તાઓ સુમસામ થઈ ગયા છે, જેની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કહી શકાય નગરજનોનું જાહેર જીવન ગરમી સાથે ઉકળાટને લઈને અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નગરજનોના સહિત પ્રાણીઓ સહિત નાના મોટા જીવજંતુઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે ઝેરી અને બિનઝેરી જાનવરો પણ ખેતરા વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે। તેમજ પોતે જમીનમાં બનાવેલ સુરંગમાંથી પણ ગરમીના પ્રકોપથી બચવા માટે રહેણાંક વિસ્તારમાં દેખાવા લાગે છે અને ઘટના નગરમાં જોવા મળી રહી છે। ત્યારે જણાવી દઈએ કે ગતરોજ નેશનલ હાઈવે 64 પર પુરુષાનગર વિસ્તારમાં આવેલ એનવી સિરામિક શોપ પાસે નાગ અને નાગિન નજરે પડતા આમોદનગર અંકિત પરમારે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા છે। ત્યારે બીજી ઘટના આમોદનગરમાં વાવડી ફરિયાથી કોટ તરફ જવા મુખ્ય રસ્તા ઉપર આવેલ મલેકની વાડીમાં નાગ અને નાગિનની જોડી નજરે પડી હતી અને વિડીયો વાડી માલિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ આમોદ।